વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓલ ઇન વન સબ્જી મસાલો બનાવીશું કે જે મસાલો તમે કોઈ પણ ભરેલા શાક બનાવવામાં વાપરી શકો છો. આ મસાલો બનાવવા માટે મેં એક પેનમાં 2 મોટી ચમચી સિંગદાણા, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 2 આખા લાલ મરચાં સૂકા, 2 ચમચી તલ, 7 થી 8 કળી લસણની લઈ અને મધ્યમ તાપે શેકી લઈશું. મસાલાને કોરા જ શેકી લેવા. મસાલો શેકાઈ જાય પછી એક બાઉલમાં કાઢી લઈશું ઠંડો થવા માટે. મસાલો ઠંડો થઈ જાય એટલે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું. પછી તેમાં 1.5 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલા ગાંઠિયા ઉમેરી દઈશું. તેમાં તમે ગાંઠિયાની જગ્યાએ દાળિયા કે ચણાનો લોટ શેકીને પણ વાપરી શકો છો. હવે મસાલાને ક્રશ કરી લઈશું. મસાલો સરસ ક્રશ થઈ અને તૈયાર છે આપણો. આ મસાલોથી ભરેલા શાક કોઈ પણ બનાવો ખૂબ જ ટેસ્ટી બને છે. મેં આ મસાલાનો ઉપયોગ કરી અને ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સિવાય તમે ભરેલા રીંગણ, કારેલા, ટીંડોળા દરેક શાકમાં ઉપયોગ કરી શકો છો આ મસાલાનો. આ મસાલો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.